ચેમ્પિયન્સ ટ્રોફીની જોરદાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ઇંગ્લેન્ડને T20 સિરીઝમાં હરાવ્યા બાદ ભારતની ટીમે વનડેમાં પણ ધમાકેદાર શરૂઆત કરી દીધી છે. જે લોકો શુભમન ગિલના સ્થાન ઉપર સવાલો ઉઠાઈ રહ્યા હતા, એમને શુભમન ગિલે પોતાના બેટથી જ જવાબ આપી દીધો. એક બાજુ શ્રેયસ અય્યરનો જોરદાર કાઉન્ટર અટેક જોવા મળ્યો, તો બીજી બાજુ આપણા ગુજરાતી ભાઈઓ અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજાનું ઓલરાઉન્ડ પ્રદર્શન જોવા મળ્યું. કયા રેકોર્ડ તોડ્યા જાડેજા બાપુએ? જો બીજી વનડેમાં વિરાટ કોહલી પાછા આવી જાય તો શું શ્રેયસ અય્યરને બહાર જવું પડશે? કોણ બન્યું પ્લેયર ઓફ ધ મેચ અને કેવી રહી આખી પહેલી વનડે? ચાલો જોઈ લઈએ બધું જ આ વિડીયોમાં. વિડીયો ચાલુ કરીએ એની પહેલા જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે હું ક્રિકેટને લગતા આ જ પ્રકારના ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ રેગ્યુલરલી ગુજરાતી ભાષામાં બનાવતો હોઉં છું. જો તમે ફેન્ટાસી ક્રિકેટ રમતા હો તો નવી ઓફર્સ માટે આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરવાનું બિલકુલ ના ભૂલતા. હેલો ફ્રેન્ડ્સ, મારું નામ ઈશાન જોશી છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતની એકમાત્ર એવી યુટ્યુબ ચેનલ કે જ્યાં આપણે ક્રિકેટને લગતી તમામ વાતો ગુજરાતી ભાષામાં કરીએ. T20 સિરીઝ બાદ હવે વનડેમાં પણ ભારતની ટીમે જીત સાથે ધમાકેદાર શરૂઆત કરી દીધી છે. શરૂઆતથી વાત કરીએ તો ઇંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને ટોસ વખતે જ અડધા તો ભારતીય ફેન્સના દિલ તૂટી ગયા હતા. વિરાટ કોહલી 100% ફિટ ન હોવાથી પ્લેઇંગ 11 માંથી બહાર થઈ ગયા હતા અને સાથે જ અર્શદીપ સિંહને પણ ટીમમાં સ્થાન ન મળ્યું હતું. ઇંગ્લેન્ડ સામેની આ પહેલી વનડેમાં યશસ્વી જયસ્વાલ અને હર્ષિત રાણાએ પોતાનું ODI ડેબ્યુ કરી નાખ્યું હતું, એટલે કે તેઓ વનડે ક્રિકેટમાં પોતાની પહેલી મેચ રમ્યા હતા. હવે આમ જોવા જઈએ તો આ એક પ્રોપર ડિસિઝન હતું, કારણ કે જો ભારતની ટીમ યશસ્વી જયસ્વાલ અને હર્ષિત રાણાને ચેમ્પિયન્સ ટ્રોફીમાં લઈ જવા માંગે છે તો ચેમ્પિયન્સ ટ્રોફીમાં લઈ જતા પહેલા તેમનો ડેબ્યુ થઈ જવો ખૂબ જ જરૂરી હતો, કે જેથી કરીને આ બંને પ્લેયરને થોડો મેચ એક્સપિરિયન્સ મળી જાય. કારણ કે ચેમ્પિયન્સ ટ્રોફીમાં રોહિત શર્મા અને શુભમન ગિલના બેકઅપ ઓપનર તરીકે યશસ્વી જયસ્વાલનું રેડી હોવું ખૂબ જ જરૂરી છે. અને જો કદાચ ભગવાનના કારણે જસપ્રીત બુમરાહ ટાઈમસર ફિટ નથી થતા તો ચેમ્પિયન્સ ટ્રોફીમાં હર્ષિત રાણા પણ અગત્યનો ભાગ ભજવી શકે છે. હવે મેચની વાત કરીએ તો જ્યારે ટોસ જીતીને ઇંગ્લેન્ડના બંને ઓપનર્સ બેટિંગ કરવા આવ્યા ત્યારે એમ લાગ્યું કે આ લોકો હજુ પણ T20 મોડમાં જ છે. ભાઈ, આવતાની સાથે જ બંને ઓપનર્સે ભારતના બોલર્સની ધોલાઈ કરવાની શરૂ કરી દીધી હતી. ઇનફેક્ટ હર્ષિત રાણાની તો એક જ ઓવરમાં ફિલ સોલ્ટે 20 કરતા પણ વધારે રન મારી દીધા હતા. એક સમયે તો ઇંગ્લેન્ડની ટીમનો સ્કોર 8 ઓવરમાં 70 રને પહોંચી ગયો હતો. એટલે ત્યારે તો ખરેખર એમ લાગ્યું કે ભાઈ આજે તો ભારતની ટીમ માટે દિવસ લાંબો રહેવાનો છે. ફિલ સોલ્ટે આઉટ થતા પહેલા 26 જ બોલમાં 3 છગ્ગા સાથે 43 રન ફટકારી દીધા હતા. પણ પેલું કહેવાય ને, એક ભૂલ અને ગાડી પાટા ઉપરથી નીચે. એમ લાગતું હતું કે આજે ઇંગ્લેન્ડના બંને ઓપનર જલ્દી આઉટ નહીં થાય, પણ એવામાં જ સડનલી ફિલ સોલ્ટ રન આઉટ થઈ જાય છે અને બસ પછી તો ભાઈ લગભગ આખી ગેમ જ ચેન્જ થઈ જાય છે. પોતાની પહેલી વનડે મેચ રમી રહેલા હર્ષિત રાણા એક જ ઓવરમાં 2 વિકેટ પાડીને ઇંગ્લેન્ડને એકદમ જ બેકફૂટ પર નાખી દે છે અને અચાનક જ ઇંગ્લેન્ડની ટીમની 77 રનમાં 3 વિકેટ પડી જાય છે. ફરી એક વખત ઇંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલર 50 ફટકારીને ઇંગ્લેન્ડની ટીમને સંભાળવાનો ટ્રાય કરે છે, પરંતુ અક્ષર પટેલ આઈને એમની પણ વિકેટ લઈ લે છે. જોસ બટલરે આઉટ થતા પહેલા 67 બોલમાં 52 રન ફટકાર્યા હતા. આ ઉપરાંત જેકોબ બેથેલના બેટથી પણ આપણને 50 જોવા મળે છે, પરંતુ રેગ્યુલર ઇન્ટરવલે ભારતના બોલર્સ વિકેટ પાડ્યા કરે છે અને ઇવેન્ચ્યુઅલી ઇંગ્લેન્ડની ટીમ ફક્ત 248 રનના સ્કોર ઉપર જ ઓલ આઉટ થઈ જાય છે. રવિન્દ્ર જાડેજા 9 ઓવરમાં ફક્ત 26 જ રન આપીને 3 વિકેટો પાડી દે છે. બીજી બાજુ હર્ષિત રાણા ભલે થોડા એક્સપેન્સિવ સાબિત થયા હોય, પણ પોતાની પહેલી જ વનડે મેચમાં પણ તેઓ 3 વિકેટ લઈ લે છે. રવિન્દ્ર જાડેજાએ આ મેચમાં પોતાની 600મી ઇન્ટરનેશનલ વિકેટ લઈને ઇતિહાસ રચી દીધો હતો અને આ સાથે જ હવે રવિન્દ્ર જાડેજા 6000 રન અને 600 વિકેટ લેવાવાળા માત્ર બીજા ભારતીય ક્રિકેટર બની ગયા છે. પહેલું કોણ છે એ તમારે મને નીચે કોમેન્ટમાં લખીને ખાસ કહેવાનું છે. એટલે જાડેજા અને હર્ષિત રાણા 3 વિકેટ લે છે અને મોહમ્મદ શામી, અક્ષર પટેલ અને કુલદીપ યાદવ પણ 1 વિકેટ લે છે. યસ, મોહમ્મદ શામીએ પણ આ મેચમાં 8 ઓવર નાખી હતી અને તેઓ ખરેખર એક સારી રિધમમાં જોવા મળ્યા હતા. એમની પ્રોગ્રેસ જોઈને એટલું તો 100% કહી શકાય કે ચેમ્પિયન્સ ટ્રોફીમાં આપણને 2023ના વનડે વર્લ્ડ કપ વાળા મોહમ્મદ શામી પાછા જોવા મળવાના છે. હવે 249 રનનો ટાર્ગેટ ચેસ કરવા માટે ભારત તરફથી રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ ઓપનિંગમાં ઉતરે છે. આમ તો ભાઈ રોહિત શર્મા સાથે શુભમન ગિલ ઓપનિંગ કરતા હોય છે, પરંતુ વિરાટ કોહલી આ મેચમાં નહોતા, એટલે યશસ્વી જયસ્વાલે ઓપનિંગ કરી હતી અને શુભમન ગિલ 3 નંબર ઉપર બેટિંગ કરવા આવ્યા હતા. જો કે ભારતના બંને ઓપનર્સ એકદમ સસ્તામાં આઉટ થઈ ગયા હતા. યશસ્વી જયસ્વાલે 22 બોલમાં 15 રન કર્યા હતા, તો કેપ્ટન રોહિત શર્મા તો માત્ર 2 જ રન કરી શક્યા હતા. લોચા છે ભાઈ, ખરેખર લોચા છે. કેપ્ટન રોહિત શર્માનું ફોર્મ અત્યારે ખરેખર ભારતની ટીમ માટે એક ચિંતાજનક બાબત છે. છેલ્લી 15 ઇનિંગમાં રોહિત શર્મા ફક્ત એક જ 50 મારી શક્યા છે. એના સિવાય તેઓ 25 રનથી પણ ઉપર નથી જઈ શક્યા. જો કેપ્ટન સિવાય કદાચ બીજા કોઈ પણ પ્લેયરનું સતત આટલું ફેલિયર જોવા મળ્યું હોત તો કદાચ એ પ્લેયરને ટીમમાંથી ડ્રોપ કરી દીધો હોત. ખેર, હવે રોહિત શર્મા જ કેપ્ટન છે, એટલે આપણે આશા રાખીએ કે ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા રોહિત શર્મા પોતાના ઓરિજિનલ ફોર્મમાં પાછા આવી જાય. એટલે બંને ઓપનર્સ તો સસ્તામાં આઉટ થઈ ગયા, પરંતુ પછી આપણને એક અલગ જ ક્રિકેટ જોવા મળ્યું હતું. જે જોફ્રા આર્ચરના બોલ ઉપર યશસ્વી જયસ્વાલ બીટ થઈ રહ્યા હતા, જે જોફ્રા આર્ચરના બોલ એકદમ અનપ્લેયેબલ લાગી રહ્યા હતા, એમને આવતાની સાથે જ શ્રેયસ અય્યરે મારવાનું ચાલુ કરી દીધું હતું. એક સામે છગ્ગો, એક બાઉન્સર ઉપર તો જોરદાર અપરકટથી છગ્ગો, પ્રોપર કાઉન્ટર અટેક. જોતામાં તો ભાઈ શ્રેયસ અય્યરે પોતાની 50 કમ્પ્લીટ કરી દીધી હતી. એક બાજુ અગ્રેસિવ અય્યર હતા તો બીજી બાજુ કામ એન્ડ કમ્પોઝ શુભમન ગિલ. શુભમન ગિલે પણ એક મેચ્યોર અને રિસ્પોન્સિબલ ઇનિંગ રમીને પોતાની 50 કમ્પ્લીટ કરી દીધી હતી. આ બંને બેટ્સમેનોની પાર્ટનરશિપ જ હતી કે જેના લીધે ભારતની ટીમે આખી મેચ વન સાઇડેડ કરી નાખી હતી. શ્રેયસ અય્યરે 36 બોલમાં 59 રન ફટકાર્યા હતા, તો શુભમન ગિલે 96 બોલમાં 87 રનની ઇનિંગ રમી હતી. બેટિંગ ઓર્ડરમાં ઉપર આવેલા આપણા અક્ષરભાઈએ પણ 47 બોલમાં 52 રનની ઇમ્પોર્ટન્ટ ઇનિંગ રમી નાખી હતી અને છેવટે જીતવા માટેના 250 રન ભારતની ટીમે 40 ઓવર પહેલા ચેસ કરી નાખ્યા હતા. શુભમન ગિલને તેમના મેચ વિનિંગ પરફોર્મન્સ માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. ભાઈ, જે લોકો સવાલો કરી રહ્યા હતા કે અભિષેક શર્માને શુભમન ગિલની જગ્યાએ રમાડવા જોઈએ, શુભમન ગિલને વાઇસ કેપ્ટન કેમ બનાયા છે, એ બધા જ સવાલોના જવાબ શુભમન ગિલે પોતાના બેટથી આપી દીધા
રહ્યા હતા. ઓનેસ્ટલી કહું તો શુભમન ગિલનું ફોર્મ ક્યારેય ચિંતાનો વિષય હતું જ નહીં, એમાં પણ ખાસ કરીને વન ડે ફોર્મેટમાં. ટેસ્ટ ક્રિકેટની વાત અલગ છે, પણ ભાઈ વન ડે ફોર્મેટમાં તો શુભમન ગિલના બેટથી આપણને હંમેશા રન જોવા મળ્યા જ છે. એક સરસ રેકોર્ડ પણ મેં ચાલુ મેચ દરમિયાન આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર શેર કર્યો હતો. વન ડે ક્રિકેટમાં 2000 કરતા પણ વધારે રન હોય એવા બેટ્સમેનોમાં શુભમન ગિલની એવરેજ વિરાટ કોહલી અને બાબર આઝમ કરતા પણ વધારે છે. એટલું જ નહીં, વન ડે ક્રિકેટમાં શુભમન ગિલ રમ્યા હોય અને ભારતની ટીમ જીતી હોય એવી 34 મેચોમાં શુભમન ગિલની એવરેજ 70 કરતા પણ વધારે છે. એટલે તમે માનો કે ના માનો, પણ રેકોર્ડ તો એ જ કહે છે કે શુભમન ગિલ હંમેશા વન ડે ક્રિકેટમાં તો આઉટસ્ટેન્ડિંગ જ જોવા મળ્યા છે. ઇનફેક્ટ 2023ના વન ડે વર્લ્ડ કપ પહેલા પણ શુભમન ગિલ આવા જ ફોર્મમાં ચાલી રહ્યા હતા, પણ અનફોર્ચ્યુનેટલી તેમને ડેન્ગ્યુ થઈ જતા તેમનો વર્લ્ડ કપ એટલો બધો કંઈ ખાસ આપણને જોવા ન મળ્યો હતો. લેટ્સ હોપ કે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ આપણને શુભમન ગિલનું આવું ધમાકેદાર પરફોર્મન્સ જોવા મળતું રહે. તો બસ ધેટ્સ ઓલ ફોર ફર્સ્ટ ઓડીઆઈ. હવે બીજી વન ડે મેચ 9મી ફેબ્રુઆરીએ કટકમાં રમાવાની. મેચ પત્યા પછી શ્રેયસ અય્યરના એક સ્ટેટમેન્ટે સોશિયલ મીડિયા ઉપર જોરદાર ચર્ચાઓ ચાલુ કરી દીધી. શ્રેયસ અય્યરે મેચ પત્યા પછી કીધું હતું કે જો કદાચ વિરાટ કોહલી ફિટ હોત તો મને આ મેચમાં રમવાનો મોકો ન મળ્યો હોત. નાઉ ધેટ ઇઝ સ્ટ્રેન્જ, રાઈટ? કારણ કે જો કદાચ વિરાટ કોહલી ફિટ હોત તો યશસ્વી જયસ્વાલ જ બહાર હોત, કારણ કે શુભમન ગિલ અને રોહિત શર્મા ઓપનિંગ કરે છે, વિરાટ કોહલી 3 નંબર ઉપર બેટિંગ કરે છે અને શ્રેયસ અય્યર 4 નંબર ઉપર. 2023ના આખા વન ડે વર્લ્ડ કપમાં પણ આપણે શ્રેયસ અય્યરને 4 નંબર ઉપર જોયા હતા અને થ્રુ આઉટ એમનું પરફોર્મન્સ જોરદાર જ જોવા મળ્યું. એટલે શું વિચારીને શ્રેયસ અય્યરને નતા રમાડવાના એ ખરેખર મારા તો સમજની બહાર છે. જો કે હવે તો શ્રેયસ અય્યરના બેટથી રન આવી ગયા છે, એટલે બીજી વન ડેમાં તો આપણને તેઓ 100% રમતા જોવા મળવાના જ છે. તો હવે જો નેક્સ્ટ મેચમાં વિરાટ કોહલી ફિટ થઈને પાછા આવી જાય છે તો પછી ટીમની બહાર કોણ જશે? મને પર્સનલી એવું લાગી રહ્યું છે કે યશસ્વી જયસ્વાલ ટીમની બહાર જશે, કે જેથી કરીને રોહિત શર્મા અને શુભમન ગિલ ઓપનિંગ કરી શકે, વિરાટ કોહલી 3 નંબર ઉપર બેટિંગ કરી શકે અને શ્રેયસ અય્યર 4 નંબર ઉપર બેટિંગ કરવા આવે. તમારું શું કહેવું છે આ બાબતે એ મને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. જો વિડીયો ગમે હોય તો પ્લીઝ એને લાઈક કરી દેજો અને તમારા દરેક ગુજરાતી મિત્રો સુધી એને શેર કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે નોટિફિકેશન પણ ઓન કરી દેજો. મળીએ છીએ આપણે ફરી એક વખત આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.